ગૌતમ બુદ્ધની જીવન યાત્રા ઇતિહાસમાં અમુક ચેતનાઓ એવી પ્રગટે છે જે સમગ્ર માનવજાત માટે માર્ગદર્શક બની રહે છે. આજે આપણે એવી જ એક મહાન વિભૂતિની વાત કરીશું. પ્રસ્તુત છે ગૌતમ બુદ્ધ શાંતિના દૂતની જીવન યાત્રા. એક રાજકુમારથી લઈને જાગૃત બુદ્ધ બનવા સુધીની આ એક અદ્ભુત સફર છે. વાતની શરૂઆત થાય છે હિમાલયની તળેટીમાં આવેલા કપિલવસ્તુ રાજ્યથી. શાક્ય વંશના રાજા શુદ્ધોધન અને રાણી મહામાયાના ઘરે લુંબિની વનના શાંત વાતાવરણમાં એક તેજસ્વી બાળકનો જન્મ થયો. તેમનું નામ રાખવામાં આવ્યું સિદ્ધાર્થ. પરંતુ જન્મ સમયે જ જ્યોતિષીઓએ એક મહાન ભવિષ્યવાણી કરી હતી: આ બાળક કાં તો ચક્રવર્તી સમ્રાટ બનશે અથવા સંસારનો ત્યાગ કરી મહાન સંન્યાસી બનશે. પુત્ર સંન્યાસી ન બને તે ડરથી પિતાએ સિદ્ધાર્થને મહેલની 4 દિવાલો વચ્ચે તમામ વૈભવી સુખસુવિધાઓમાં ઉછેર્યા. સમય જતાં સુંદર રાજકુમારી યશોધરા સાથે તેમના લગ્ન થયા અને તેમને ત્યાં એક પુત્ર રાહુલનો જન્મ થયો. જીવન સુખથી પણ વિધિના લેખ કોણ મિટાવી શકે? એક દિવસ નગરચર્યા દરમિયાન રાજકુમાર સિદ્ધાર્થે સંસારનું કડવું સત્ય જોયું. એક જર્જરિત વૃદ્ધ, એક પીડાઈ રહેલો રોગી, એક મૃતદેહની સ્મશાનયાત્રા અને અંતે એક શાંત ચિત્ત સંન્યાસી. આ 4 દ્રશ્યોએ તેમનું હૃદય હચમચાવી નાખ્યું. સંસારના આ દુઃખોનું કારણ અને નિવારણ શોધવા માટે તેમણે મધ્યરાત્રિએ પોતાના સારથી હન્ન અને અશ્વકંથક સાથે સૂતેલા પરિવાર અને રાજમહેલનો ત્યાગ કર્યો. ઇતિહાસમાં આ મહાન ઘટના મહાભિનિષ્ક્રમણ તરીકે સત્યની શોધ સરળ નહોતી. રાજસી વસ્ત્રો ત્યજી, કેશલોચન કરી તેઓ જંગલોમાં ભટક્યા. આલાર કાલામ અને ઉદ્દક રામપુત્ર જેવા ગુરુઓ પાસે જ્ઞાન લીધું. વર્ષ સુધી શરીર સૂકવી નાખે તેવી કઠોર તપસ્યા અને દેહદમન કર્યું. પરંતુ આત્યંતિક કષ્ટ આપવાથી તેમને પરમ શાંતિ કે જ્ઞાન ન મળ્યું. અંતે તેમણે કઠોર તપ છોડી મધ્યમ માર્ગ અપનાવ્યો. બિહારના બોધિગયામાં નિરંજના નદીને કાંઠે એક પીપળાના વૃક્ષ નીચે તેઓ અડગ નિશ્ચય સાથે ધ્યાનમાં બેઠા. અનેક પ્રલોભનો અને સંઘર્ષો પછી વૈશાખી પૂર્ણિમાની એ પાવન રાત્રે તેમને સર્વોચ્ચ જ્ઞાન સંબોધિ પ્રાપ્ત થયું. અંધકાર મટી ગયો અને પ્રકાશ પ્રગટ્યો. સિદ્ધાર્થ હવે બુદ્ધ એટલે કે જાગૃત પુરુષ બન્યા. જ્ઞાન પ્રાપ્તિ બાદ જગત કલ્યાણની ભાવનાથી બુદ્ધ સારનાથના મૃગદાવ વન પહોંચ્યા. ત્યાં તેમણે પોતાના 5 પૂર્વ સાથીઓને પ્રથમ ઉપદેશ આપ્યો. આ ઘટના ધર્મચક્ર પ્રવર્તન કહેવાય. અહીં તેમણે દુઃખમાંથી મુક્તિ મેળવવા માટે 4 આર્ય સત્ય અને જીવન જીવવાનો અષ્ટાંગિક માર્ગ બતાવ્યો. સતત 45 વર્ષ સુધી ગામેગામ ફરીને ધર્મનો પ્રચાર કર્યા બાદ 80 વર્ષની વયે કુશિનગરમાં શાલ વૃક્ષોની નીચે તથાગતે પોતાનો નશ્વર દેહ ત્યાગ્યો અને મહાપરિનિર્વાણ પામ્યા. તેમનું જીવન એક એવી મશાલ બની ગયું જે 2500 વર્ષ પછી આજે પણ સમગ્ર વિશ્વને શાંતિ, અહિંસા અને કરુણાનો માર્ગ બતાવી રહ્યું છે. ધર્મમ શરણમ ગચ્છામિ.